મારી શમશાન સ્વામી આજ એ ધરતી માતા સુધા કરી મારા ગઠલે કાંગલ અટકાડી દઉં માટે ઘડીવાર રાજમાં થઈ જાવ આ શિવાજ પુત્ર પ્રતાપને બોલાવી આ લીરડા ડાયર ખીલાવું છું પ્રધાનજી રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો અલાજ બોલાવી દો બોલાવું શું પણ એ ભામણ શું તું બાપુ ડાટ્યું મારે છે તો આમ કરીને તેમ કરી નાખું ફલાણું કરી નાખું ઢીકડું કરી નાખું કરો તો ખબર પડે કાચે કાચે ખીચડી કાઢી નાખે બારી ઈ કહેવાનું હોય કરવાનું ન હોય એમાં. ના ના કરવાને ખબર પડે બાપુ ને ગયો છો તે બાપુ સાહિત્ય કેવા બાપુ સાહિત્ય કેવા બાપુ જાય તે રજપૂત રજપૂત તમે મારી જાત કજાય કજાય તું જવા ઠૂઠા લઈને રોડે સડી એ ગયા. આ ઠૂઠું નથી હો ખીચડી કાઢવાની આઈટમ છે બાપુએ શું કીધું? બાપુ કીધું દીકરાને બોલાવો તો બોલાવો. તો હાલો બોલાવું રાજકુમાર ને બે જાઓ બાપુ બાજુમાં એમ કે ખાખા ખોરા કરતા નહીં ધૂળ ખાતા નહીં ધોતિયું પણ એમ ઠપ કર્યું છો વાહ ધોતિયું એટલે ધોતિયું બોલાવું છું બાપુ આ તો પટા ઝાટકીને તૈયાર જ બોલાવો બોલાવો હાલો પ્રધાન બોલાવે શું બાપુ અત્યારે બોલાવવાનું કારણ બાપુ ક્યાં ઉતારતા બાપુ શું બાપુ પોકરણ ગઠી કોઈ ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે બોલો જેમ ફાવે એમ બોલે જેમ ફાવે એમ બોલે બાપુની છોટલી ખીતો કરી નાખી છે તે મારે કઈ કામ નથી પીડ્યું મારી આમાં હું ડોરા કાઢો જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા બાપુ એ બાપુ નંદાવ ભાઈ આવ્યો જો ભાઈ આવ્યો પિતાના ચરણમાં બેટા પ્રતાપના નમન છે. અરે કહો પિતાજી અટાણે હાથમાં બોલાવવાનું કારણ? એ કે સમજ એટલું ન કહેવાય મારાથી કે ભાઈ પપ્પાને કે પપ્પાને કેમ કીધું મેં? અરે બેટા પ્રતાપ દ્રાજ સમલાની વાત કરતા હોય તો આજ કોઈ ફુદેવ આવ્યા છે આજ રાજા અસ્માન તેમની દીકરી શકડાનો શિવાલય માટે સિપડાપને સ્વીકારવાનું છે. અરે પિતાજી પોકરા કરનાર રાજા અજમલ આડે 20 વર્ષથી વેચાડે છે એટલું જ નહીં 22 વર્ષથી તલવાની તારે બોલ છે આ સિપડ હું કદાપી ન સ્વીકારું. અરે નહીં બેટા
બેટા પ્રતાપ જો કદાચ જો સિમરનો શિકાર નહીં કરને તો રાજા સિમર એમ માનશે કે વડિયારો કાયર છે માટે પેલા દીકરીને સુનાવસી વ્યાર લઈશું અને મારો હુકમ છે સિમરનો શિકાર કરી લ્યો. અરે પિતાજી જેવી તમારી આજ્ઞા. શું કીધું પપ્પાને? આ લીડું શીપણ નહીં શીખવ્યું એમ. હવે ઝીલી લ્યો મારો બાપ, નકર પછી વારો નહીં આવે. નકર પૂછો, અમુકને પૂછો 52 થયા બિચારાના હુકલે નથી આવ્યા. હવે લઈ લ્યો ને સામે જઈએ. કેવડું થવું છે તમારે? એ અમન એ પ્રધાનજી આ કોણ છે? આ કોણ છે? આ નરેશ કનુડિયો. એ બાપુ ત્યાં તાર સુધી ઉલટતા જોયા નહીં હોય? પ્રતાપ છે. ઠેક પ્રતાપ છે. બાપુ ગાંઠ નો મારતો. એ જે વાહન ટીમસા 3 છે. ગાંઠ ને ગાઈશ બોલું શું? આ બાપુ ન બોલું, બસ ન કહું. પ્રતાપ છે. તો અમારે આને ચેક કરવા પડે. ત્યાં તાર સુધી ઉલટતા જોયા નતા? નહીં, થઈ અમારે દીકરી દેવી છે. ત્યાં અમારે દીકરો દેવો કે દીપડો નથી દેવો? આ તો ચાલો હું જોઈ લઉં. ટીપણું? હા, ટીપણામ કરી જાઓ. આ ઈ ટીપણું નથી. ઠેક આ પંચાંગ સિંગ્યું કહેવાય. ઠેક જોઈ લ્યો. જોઈ લઉં ને, કઈ વાંધો નથી ને. ના જોઈ લ્યો. માપે ભામણ શોખ ભંગારી તું કા કોકના છોકરાને આવી રીતે શેકાય? પણ જોવું તો ખરા ને, એમાં વાંધો છે કઈ? હમણાં જ નીકળો પ્લાસ્ટિક નો. ઠેક. હા, એમાં માપે એમાં હરિયા આવેલા હે. ઓહો નહીં. કાન ઓનલાઈન બે ચાલુ. આ કાનમાં ઈ કાનમાં માપે એમાં આંગળી બગડી જાય ડફ દઈને. કા એમાં રસી આવે. તો ક્યાંક નિદાન કરાવો. નિદાન હું નિદાન નહીં તો હવે કા બાબુ કરાયું પણ ડેમમાં નાય બહુ. હાથમાં 5 આંગળીઓ ચાલુ, બધું હલે. આ હાથમાં હાથ નહીં બતાવો બાપુ, બધું હલે. રાડો ઘડિયાળ જો. આ અંગૂઠો કેમ ભૂરકી મારી ગયો? કેમ મારી ગયો? ભૂરકી મારી ગયો, ભૂરો થઈ ગયો છે. તે ભૂરો થઈ જાય મુદાલાલ નું બંધાણ છે. તમાકુ ટહડીને એવો થઈ ગયો. ઈ તો ઠેક હાથમાં છે આંગળીયું. હા, પગમાં એકેય નથી. બોલો કરવું છે? પગમાં એકેય નહીં. પગમાં નકરો ફણો છે. જો તમને આમાં સેટિંગ ન આવતું હોય હા. તો 20 આંગળી વાળો ઊભો હોય. ભાઈ નથી કરવું મારે. આપણે પછી આમ જ રાખી દીધા. બીજું તો ઠીક. ઠીક છે. આની માથે કઈ વજન કોઈ જાતનો નહીં. આ શું છે? કયું? ભીંગડા જેવું. ઈ ભીંગડું છે. ઈ તો તમે ભીંગડામાં ઓળખો છો? તો શું છે ઈ ઈ? ભીંગડું નો કહેવાય, ગુંગો કહેવાય. એ બાપુ હું કાઢી લઉં. હું જ કાઢી લઉં. હું કાઢી લઉં. બસ હું કાઢી લઉં. થોડો કઈ માણેક નો મન નડશે. હું કાઢી લઉં. બસ આ નીકળી ગયો. લ્યો, ખારાશ પકડી ગયો. ઓલ બાપુ ફાકીમાં. પ્રધાનજી શું? આની માથે કઈ વજન કોઈ જાતનો નહીં. બીજો કઈ ફોલ્ટ કોઈ ફોલ્ટ નહીં. કમ્પ્લીટ રેડી. તો જઈને કયો બાપુને. હું જઈને કહું નોકરી મળી ગઈ એમ? તમારો દીકરો ગોરદેવ ને ગમી ગયો. ઓ માય ગોડ. જો ગાંડાવ ગમી ગયા. જો અહીં તો 18 થયા તો કોઈ ગીમા નહીં. બધા કેતા આમ છે ને તેમ છે, નહીં થાય ને નહીં લાગે, આમ તેમ થઈ ગયું. એ બાપુ લાવ ગોર બાપને કહું કે આપણો દીકરો ગોર બાપાને ગમી ગયો. પ્રધાનજી ઉદાવને કહો કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. હે ગોર દાદા, હા, જો અમારા દીકરો તમને ગમી ગયો તો દીકાને 7,000 લીલુડા સિફળ ઝીલાવી દો. જીલાવી દો. આપી દઉં. હાલો પ્રતાપ બાપુ, જમણો હાથ ખાલી કરો. ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકાડો. એવું ક્યાં જોયું? આ તો જોયેલું એટલે કહું. એવું ન હોય. તે કેવું હોય? ખેતર લઈને અડાડવાનું હોય. જીલાવી દઉં ને? ના ના, બધી આઈસ્ક્રીમ ની ગાડી આવે, ખાઈને જીલાવી. હવે જીલાવી દો ને સાનું મુના. હાલ.
આજ લીલોડા નાળિયેર શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી હું નારિયેળ ઝીલાવી દીધા છે હા હવે તમારી રીતે જાન લઈને આવી લાવજો એ જાન લઈને ક્યાં લાવશું? આ બધી વિધિ કોણ કરતું જાય? તમારા રાજમાં ગોર નથી રાજમાં ગોળ ઘણા હતા પણ બધા સમૂહ લગ્ન ફિટ થઈ ગયા. હાજી ડેમ ચોકડીએ. એમ તો શું કામ કરવાનું છે હા બસ આવો. હે ગોર પપ્પા હા. હું તમારી ઘીરે 2-3 વાર આવ્યો, તમે ભેગા જ ન થાવ. બોલો. એ મારે તમારું કામ હોય. શું કામ હતું હે ગોર પપ્પા હા આ લીલુડું લાવ્યા. હા. આવું એક હુકલ બુકલ પીડ્યું કે એવું નથી નથી? નહીં. હુકલ નથી? નહીં. તો બગડી ગયેલું? એવું નથી એલા મારી પાસે થોડા કોથરા ભર્યા હોય આ તો હોય તો ની વાત. ના એવું બગડી ગયેલું નથી નથી? નહીં તો ટોપરું થઈ ગયેલું કે પીડ્યું કે? એવું નથી ઓ માય ગોડ, આને કે તો નારિયેળ જ નથી. જો ગોરુબા હા. તમારી આગળ હાવ ન હોય હા. ઇન કેસ બરોબર. એવું નથી. મારે આવું મોતીવાળું જ જોઈએ. તો? મારે તો આવું લંગડું હોય છે તો હાલ છે. કા તમને શું થયું? આ નથી કરવું, નથી કરવું. મારા હાટું ન ગોતતા. હૈસે તો થઈ જા હે હૈસે તો થઈ જા ઈશે તો હા. તો મારું થઈ રહ્યું ભાઈ. હવે જો હા. સારામાં સારા હા. વિઘ્ન વગેરે હા. ટકાટક મુહૂર્ત જોવાના હે. એમ હાલતી જોઈ દઉં દક્ષિણા મુંજાતા ને દક્ષિણા દિશે બાપુ કોથળાનું મોઢું બાંધી. એમ ભાઈ ભાઈ ગો જો ભાઈ જો જો જો